ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સબ્જેક્ટ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમ. એટીએમના આગળના પાર્ટની અંદર આપણે યુનિટ 2 સ્ટાર્ટ કર્યું હતું સ્ટુડન્ટ. યુનિટ 2 હતું આપણું ક્લચ યુનિટની અંદર આપણે એની બેઝિક ડેફિનેશન જોઈ હતી કે વોટ ઇઝ ક્લચ, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ક્લચ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ. ડેફિનેશન 2 માર્ક્સની જે શોર્ટ ક્વેશ્ચન્સ આવતો હોય છે જીટીયુમાં તે પણ આપણે ડિસ્કસ કર્યો હતો લાસ્ટ ટાઈમ કે ક્લચ એક એવી ડિવાઇસ છે જે ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર જે એન્જિનમાંથી પાવર ડેવલપ થાય છે તે એન્જિનથી ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયર બોક્સ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. કઈ રીતના કરે છે તો કે જ્યારે મોટર વ્હીકલ રન થતું હોય ત્યારે એંગેજ અને ડિસએંગેજ થઈને ટ્રાન્સમિશન સુધી પાવર પહોંચાડે છે. ક્લચ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ, એક મિકેનિકલ ડિવાઇસ દેટ્સ એંગેજ એન્ડ ડિસએંગેજ ધ પાવર ટ્રાન્સમિશન સ્પેશિયલી ફ્રોમ ધી ડ્રાઇવિંગ શાફ્ટ ટુ ડ્રીવન શાફ્ટ. એટલે કે જે એન્જિનનું ડ્રાઇવિંગ શાફ્ટ છે તેના ઉપરનો જે પાવર અને ટોર્ક છે એ ક્લચને આપણે એંગેજ પોઝિશન જ્યારે હોય છે ત્યારે ક્લચ આગળ ટ્રાન્સફર કરતું હોય છે. જ્યારે આપણે ક્લચ ઓપરેટ કરીએ એટલે કે ડિસએંગેજ થાય છે ત્યારે આપણે સ્પીડ ચેન્જ કરીને ગિયર રેશિયો ચેન્જ આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે ક્લચનું લોકેશનનું ડિસ્કસ કર્યું હતું કે ક્લચ વ્હીકલની અંદર ક્યાં આગળ ફિટ થયેલી હોય છે. તો તમને અહીંયા બ્લોક ડાયાગ્રામ બે સમજાયા હતા કે ફર્સ્ટ એન્જિન છે, ત્યારબાદ અહીંયા ફ્લાયવ્હીલની જોડે કનેક્ટેડ હોય છે. ક્લચ ઇઝ ફિટેડ બિટવીન ધ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. અહીંયા બી તમને એક બીજો બ્લોક ડાયાગ્રામ મેં ઇઝી સમજવા માટે અહીંયા તમને બતાવેલો છે. એની અંદર પણ તમે અહીંયા ફ્રન્ટ એક્સલ સાથે જે એન્જિન ફિટ કરેલું છે, ત્યારબાદ ક્લચ ફિટ કરેલી છે અને ત્યારબાદ છે આપણી ગિયર બોક્સ અથવા તો ટ્રાન્સમિશન સિસ્ટમ. તો એ લોકેશન સ્ટુડન્ટ તમારે એક યાદ રાખવાનું છે ક્લચનું. નેક્સ્ટ આપણે એનું ફંક્શન્સ જોઈતું. 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ આવે છે ફંક્શન ઓફ ક્લચ. તો એના બે મેં ફંક્શન છે એંગેજ પોઝિશન અને ડિસએંગેજ જે પોઝિશન છે તેની ઉપર છે એના બે મેઇન ફંક્શન છે. વ્હીકલની અંદર ક્લચ એંગેજ ક્યારે હોય છે તો વેન ક્લચ ઇઝ એંગેજ ધ પાવર ફ્લો ફ્રોમ ધ એન્જિન ટુ ધ વ્હીલ. જ્યારે એંગેજ પોઝિશનમાં હોય છે વ્હીકલની અંદર ક્લચ ત્યારે એન્જિનનો જે પાવર હોય છે તે ફ્લો થતો હોય છે વ્હીલ ઉપર. હવે જ્યારે આપણે ક્લચને ડિસએંગેજ કરીએ છીએ એટલે કે ક્લચ આપણે ઓપરેટ કરીએ છીએ, ક્લચ પેડલ પુશ કરીએ છીએ અથવા તો ટુ વ્હીલરની અંદર ક્લચ આપણે ઓપરેટ કરતા હોઈએ છીએ ત્યારે જે પાવર છે એ ટ્રાન્સમિટ થવા દેતો નથી અને આપણી વ્હીકલની સ્પીડ જે છે એ ડિક્રીઝ કરીને આપણે ગિયર ચેન્જ કરી શકીએ છીએ. જ્યારે આપણે ગિયર સ્પીડ ચેન્જ થઈ જાય ત્યારે ક્લચ આપણે રિલીઝ કરી દઈએ છીએ અને ક્લચ રિલીઝ થઈ ગયા પછી આપણે જે એની પોઝિશન કેવી થશે, ડિસએંગેજમાંથી એંગેજ પોઝિશનમાં આવી જશે ક્લચ. ત્યારબાદ એની ડિસએંગેજ પોઝિશન આપણે ક્યારે ક્યારે કરીએ છીએ તો એને આપણે ટર્મ કન્ડિશન એક સમજાયા 4 કન્ડિશન હતી. ફર્સ્ટ છે વેન સ્ટાર્ટિંગ ધ એન્જિન, જ્યારે આપણે એન્જિન સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ક્લચને ડિસએંગેજ કરવી પડતી હોય છે. સેકન્ડ એની કન્ડિશન વેન શિફ્ટિંગ ધ ગિયર બોક્સ, એટલે કે ગિયર આપણે જ્યારે ચેન્જ કરીએ ત્યારે ક્લચને ઓપરેટ કરતા હોઈએ છીએ. થર્ડ છે જ્યારે વ્હીકલને સ્ટોપ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે ક્લચ ઓપરેટ કરતા હોઈએ છીએ એટલે કે ક્લચની એંગેજમાંથી ડિસએંગેજ પોઝિશનમાં ચેન્જ થાય છે. અને જ્યારે વ્હીકલને થોડોક ટાઈમ માટે વધુ આઇડલિંગ સ્પીડ ઉપર રાખવી હોય ત્યારે ક્લચને ઓપરેટ કરવી પડતી હોય છે. તો એ દરમિયાન આ 4 કન્ડિશનની અંદર ક્લચ આપણે ડિસએંગેજ વ્હીકલની અંદર જનરલી કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે સમજ્યા હતા એને પ્રિન્સિપલ ઓફ ક્લચ, એનું ઓપરેશન જે છે ક્લચ જે ઓપરેટ થાય છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો કે પ્રિન્સિપલ છે એનો ફ્રિક્શનનો, ઘર્ષણના સિદ્ધાંત પર ક્લચ કાર્ય કરે છે. જ્યારે પણ કોઈ પણ બે સરફેસ એકબીજાના કોન્ટેક્ટમાં લાવી તેને પ્રેસ કરવામાં આવે છે અને એકને ફેરવવામાં આવે છે એટલે કે એક રોટેટ થતી હોય છે ત્યારે બીજી સરફેસ પણ ઘર્ષણના કારણે ફ્રિક્શનમાં આવશે, તેના લીધે શું થશે, રોટેટ થશે. તો આ જે રોટેટ થવાની પ્રોસેસ છે ધીમે ધીમે ડિક્રીઝ થઈ જશે અને આ ફ્રિક્શનના લીધે આપણો ક્લચ ઓપરેટ થતો હોય છે. તો ખાસ યાદ રાખજો પ્રિન્સિપલ ઓફ ક્લચ તો એ છે ફ્રિક્શન, ઘર્ષણના સિદ્ધાંત પર ક્લચ કામ કરે છે. એના આપણે ડીપમાં થોડો સમજીએ
કે કઈ રીતના એક કામ કરે છે તે વિડીયો તમને અહીંયા બતાવી રહ્યો છું કે પ્રિન્સિપલ ઓપરેશન ઓફ ક્લચ એનું કાર્ય કેવું હોય છે. આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે આપણી ઓટોમોબાઈલની ક્લચ કયા ટાઈપની ક્લચ છે, તો કે સિંગલ પ્લેટ ક્લચ એ કઈ રીતના કામ કરતી હોય છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે. તો તમને અહીંયા એનિમેશન દેખાઈ રહ્યું છે, એની અંદર આપણે ડિસ્કસ કરીશું કે પહેલાં તો વોટ ઇઝ ક્લચ, ક્લચ શું છે એ આપણે જોયું, ક્લચનું ફંક્શન જોયું, એની કન્સ્ટ્રક્શન ડિટેલ્સ સિંગલ પ્લેટ ફ્રિક્શન ક્લચની આપણે અહીંયા જોઈશું અને એનું વર્કિંગ. આ બે વસ્તુ તમને અહીંયા વિડીયોની અંદર જોવા મળશે. તો સૌથી પહેલાં વોટ ઇઝ ક્લચ એ ડિસ્કસ કરીએ આપણે. ઇટ ઇઝ અ મિકેનિકલ કનેક્ટ ધ ડિસ્કનેક્ટ ધ એન્જિન પાવર ટુ ધ ડ્રાઇવિંગ વ્હીલ એઝ પર ધ રોડ એન્ડ લોડ કન્ડિશન. જ્યારે આપણે જેવી રોડની કન્ડિશન હોય તે પ્રમાણે આપણે એન્જિનનો પાવર ડ્રાઇવિંગ વ્હીલને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ. એ છે આપણી ક્લચની પોઝિશન અને ડિપેન્ડ ઓન ધી ટાયર ઓફ ધ વ્હીકલ. ત્યારબાદ એનું મેઇન જે પર્પઝ જે છે ઇટ ધ પરમિટ સ્મૂથલી એંગેજ એન્ડ ડિસએંગેજ ટુ ધ સિલેક્ટ ગિયર. જે આપણે ગિયર ચેન્જ કરીએ છીએ, તમે ઘણીવાર જોતા હશો ગાડીમાં જ્યારે ગિયર ચેન્જ કરે ત્યારે અવાજ આવતો હોય, તો એ શેનું રીઝન છે, તમારો ક્લચ ફૂલ્લી ઓપરેટ થતો ન થતો હોય. તો એ ક્લચ ફૂલ્લી ઓપરેટ જો ના થયો હોય તો અવાજ સાથે ગિયર તમારો ચેન્જ થશે. તો એનું ફર્સ્ટ અહીંયા તમને ફંક્શન દેખાઈ રહ્યું છે કે સ્મૂથલી એંગેજ અને ડિસએંગેજ કરવા માટે વપરાય છે. હવે ત્યારબાદ આપણે એનું જોઈશું કન્સ્ટ્રક્શન ડિટેલ્સ ઓફ સિંગલ પ્લેટ ફ્રિક્શન ક્લચ. કન્સ્ટ્રક્શન એનું બેઝિક કેવું હોય છે, તો એની અંદર દેર ઇઝ અ મેઇનલી 3 પાર્ટ્સ ઓફ ક્લચ. ફર્સ્ટ ડ્રાઇવિંગ મેમ્બર, સેકન્ડ ડ્રીવન મેમ્બર એન્ડ થર્ડ ઓપરેટિંગ મેમ્બર. આ 3 મેમ્બરની અંદર આખી ક્લચને આપણે ડિવાઇડેડ કરેલી છે. ફર્સ્ટ અહીંયા તમને દેખાઈ રહ્યું છે ડ્રાઇવિંગ મેમ્બર. ડ્રાઇવિંગ મેમ્બર દેટ્સ મીન્સ કે એન્જિનનો પાર્ટ્સ, જે એન્જિનમાંથી આ શાફ્ટ આવે છે, એન્જિનની આઉટપુટ શાફ્ટ, તેની ઉપર જે આ લગાવેલું છે ફ્લાયવ્હીલ, એ એન્જિનનો શાફ્ટ રોટેટ થતો હશે એટલે ફ્લાયવ્હીલ પણ ફરતું હશે. બીજું છે આપણું આ ડ્રીવન મેમ્બર. તો એને સરફેસમાં જો એને કોન્ટેક્ટની સરફેસમાં આવશે ફ્લાયવ્હીલની, એટલે ડ્રીવન મેમ્બર પણ આપણું એની સાથે રોટેટ થશે આ શાફ્ટના લીધે. ત્યારબાદ એને ઓપરેટ કરવા માટે જે એન્જિનનો ક્રેન્કશાફ્ટ છે એ ક્રેન્કશાફ્ટ રોટેટ થાય છે, અને ડ્રીવન મેમ્બરનો આપણો જે શાફ્ટ છે ક્લચ શાફ્ટ જેને આપણે કહીશું, તે પણ આખો એંગેજ કરેલો હોય છે આ કન્સ્ટ્રક્શન સાથે. એની ઉપર 2 ફ્રિક્શન પેડ લગાવેલા હોય છે કે જેથી કરીને તમારે આ ફ્રિક્શન ક્લચ જે ફ્રિક્શન પ્લેટ હોય છે તેની સાથે એટેચ થઈ શકે. બેરિંગથી ફિટ કરેલો હોય છે તેને. એ જે શાફ્ટ છે ડ્રીવન મેમ્બર તે ડ્રાઇવિંગ મેમ્બર સાથે કનેક્ટેડ હોય છે. ત્યારબાદ આવે છે ઓપરેટિંગ મેમ્બર. ઓપરેટિંગ મેમ્બર ધેટ્સ મીન્સ કે આપણે જે ઓપરેટ કરીએ છીએ પાર્ટ્સ તેને કહીશું ઓપરેટિંગ મેમ્બર. તો આપણે શેના દ્વારા ઓપરેટ કરીએ છીએ, તો આવું તમને ગાડીનું અંદર દેખાય છે ક્લચ પેડલ, અને એ પેડલ સાથે જે શાફ્ટ નીકળતો હોય છે તે છે ગિયર બોક્સનો શાફ્ટ, એટલે ગિયર બોક્સ ક્લચનો આઉટપુટ શાફ્ટ થશે. તો આવી રીતના ડ્રાઇવિંગ, ડ્રીવન અને ઓપરેટિંગ મેમ્બર ત્રણેય જ્યારે આખું કન્સ્ટ્રક્શન મિક્સ થઈને જે કન્સ્ટ્રક્શન બને છે તે હોય છે આપણી સિંગલ પ્લેટ ફ્રિક્શન ક્લચ. તો અહીંયા 3 પાર્ટ્સ તમારે યાદ રાખવાના છે, મેઇન ડ્રાઇવિંગ, ડ્રીવન અને ઓપરેટિંગ. હવે તમે અહીંયા પાર્ટ્સ જોઈ શકો છો કે કયા કયા પાર્ટ્સ હતા એ બેઝિક. તો આ પ્રમાણે હતું. આપણે એંગેજ અને ડિસએંગેજ પોઝિશન જુઓ. તમે જ્યારે પેડલ પુશ કરો છો ત્યારે અહીંયા જુઓ, અહીંયા રિલીઝ બેરિંગ છે તે ફોરવર્ડ જાય છે, એને સ્પ્રિંગ દ્વારા પ્રેશર કરે છે. રિલીઝ લીવર તમારું પાછું આ એંગેજ પોઝિશનમાં છે. ત્યારે જ્યારે પેડલ પુશ કરો છો જો ત્યારે ડિસએંગેજ થાય છે, ફ્લાયવ્હીલ સાથે કોન્ટેક્ટ તૂટે છે. જ્યાંથી જુઓ તમે, જ્યારે પેડલ પુશ કરો છો ત્યારે રિલીઝ બેરિંગ ફોરવર્ડ જાય છે, તેના લીધે આ રિલીઝ સ્પ્રિંગ છે તમારી પાછી ખેંચાય છે, તેના લીધે ડ્રાઇવિંગ મેમ્બર જે છે તમારું અહીંયા ડિસ્કનેક્ટ થાય છે, અને જે અહીંયા શાફ્ટની સ્પીડ છે તેના કરતાં અહીંયા ઓછી શાફ્ટની સ્પીડ મળી રહેશે. ઓકે, તેથી આપણે ગિયર બોક્સને ઇઝીલી ચેન્જ કરી શકીશું. ક્લિયર? તો સમજાઈ ગયું તેનું વર્કિંગ પ્રિન્સિપલ. ફ્રિક્શનના લીધે આ ઓપરેટ થતું હોય છે, અહીંયા ફ્રિક્શન ક્રિએટ થાય છે તેના લીધે ઓપરેટ થતું હોય છે. આ આપણી એંગેજ પોઝિશન છે, પેડલ તમે દબાવો, આ આપણી થઈ ડિસએંગેજ પોઝિશન. ઓકે, તો એંગેજ અને ડિસએંગેજ પોઝિશન પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈશું એનું ખાસ 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સ્ટુડન્ટ નોટ કરી લેજો. અહીંયા એ ધ્યાનથી સમજી લેજો અને મોસ્ટ આઈએમપી અત્યારથી નોટ કરી લેજો. પૂછાશે જીટીયુની અંદર, જેને તમને એક શોર્ટકટ મેથડ પણ આપીશ યાદ રાખવાની.
તમને થશે કે ના આ મેથડથી ઇઝીલી આ જવાબને આપણે યાદ રાખી શકીએ છીએ. તો ક્વેશ્ચન શું છે આપણો? રિક્વાયરમેન્ટ ઓફ ક્લચ, અથવા તો આને થોડોક કોમ્પ્લિકેટ કરીને જીટીયુ વાળા પૂછી શકે છે કે રાઇટ ડાઉન ધ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ગુડ ક્લચ, એટલે કે સારા ક્લચની જરૂરિયાત સમજાવો, અથવા તો ગુજરાતીમાં કહીએ તો સારા ક્લચની ખાસિયતો જણાવો. ઓકે, તો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે સ્ટુડન્ટ, ખાસ ધ્યાન રાખજો. એની અંદર ફર્સ્ટ આપણે પોઈન્ટ રાખવાનો છે, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે આપણી ઇઝી ઇન ઓપરેશન. ક્લચ કેવી હોવી જોઈએ? તો કે ઇઝીલી ઓપરેટ કરી શકીએ આપણે, ડ્રાઈવરને એફર્ટ વધારે ના લગાવવો પડે અને ઇઝીલી ઓપરેટ થઈ જાય ક્લચ, તેવી ક્લચ આપણી હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે તમારો રિક્વાયરમેન્ટનો ફ્રી પેડલ પ્લે. તમારું જે પેડલ જે છે એ તમારે એકદમ ફ્રીલી ઓપરેટ થવું જોઈએ, અને તેની જે ગ્રાઉન્ડ ફ્લોર અને પેડલ આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ પ્લે હોવી જોઈએ. તમે જોશો જ્યારે ક્લચ ઓપરેટ કરો, પેડલ ઉપર જો પગ દબાવો અથવા તો ટુ વ્હીલરમાં હાથથી ઓપરેટ કરતા હોય તો તમે સહેજ ક્લચ દબાવો છો, શું તરત ક્લચ ઓપરેટ થઈ જાય છે? તો કે ના, તમે આખી પુશ કરશો ત્યારે જ તમારી ક્લચ ઓપરેટ થશે. તો એ જે તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ક્લચ ઓપરેટ થવાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે એનો એન્ડ પોઈન્ટ, આ જે બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તેને ફ્રી પેડલ પ્લે કહીશું. ઇન શોર્ટ, આપણું જે ગ્રાઉન્ડનું મોટર વ્હીકલના અંદરના પોર્શનનું ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ અને પેડલનું ડિસ્ટન્સ, આ બે વચ્ચે જે ડિસ્ટન્સ હોય છે તેને ફ્રી પેડલ પ્લે કહીશું. તો તેવી પણ આપણી એક ક્લચની સારી એક ગુણવત્તા હોય છે. ત્યારબાદ જોઈએ ગ્રેજ્યુઅલી એંગેજ. આપણે ગ્રેજથી આંચકા રહિત એંગેજ થવી જોઈએ. ગ્રેજ્યુઅલી એટલે કોઈ પણ શોક ના લાગે અને એકદમ સીધી એંગેજ થવી જોઈએ. જ્યારે તમે ક્લચ દબાવો ત્યારે કોઈ ગાડીમાં શોક ના લાગવો જોઈએ, આંચકો ના આવવો જોઈએ. એવી રીતના ક્લચ એંગેજ અને ડિસએંગેજ થવી જોઈએ. ત્યારબાદ જોઈએ ડાયનેમિક બેલેન્સિંગ. તે બેલેન્સ કરેલી હોવી જોઈએ, એટલે કે વાઇબ્રેશન થવું ના જોઈએ. જ્યારે હાઈ સ્પીડ ઉપર વ્હીકલ જતું હોય ત્યારે તમે ક્લચ ઓપરેટ કરો તો ક્લચ ઓપરેટ જ્યારે થાય, એંગેજ પોઝિશન થાય ત્યારે ક્લચ વાઇબ્રેટ ના થવી જોઈએ. એટલે એને શું કહીશું આપણે? ડાયનેમિક બેલેન્સિંગ. ત્યાર પછી છે રિક્વાયરમેન્ટ આપણી ઇનર્શિયા ફોર્સ. ઇનર્શિયા ફોર્સ એટલે કે જે આપણે એફર્ટ લગાવીએ છીએ, ડ્રાઈવર જે એફર્ટ આપે છે તે ફોર્સ આપણે જેમ બને એમ ઓછો હોવો જોઈએ, અથવા તો ઓછા દબાણે ઓછા એફર્ટે આપણી સારી એવી ક્લચ ઓપરેટ થવી જોઈએ. ત્યારબાદ છે સાઇઝ. સાઇઝ એટલે કે તમારે તેની જે શક્ય હોય તેટલી નાની સાઇઝની ક્લચ હોવી જોઈએ, કારણ કે તેનાથી તમારું વ્હીકલનું વેટ પણ ઘટશે અને તમારે વ્હીકલની અંદર જગ્યા પણ ઓછી રોકશે. એટલે ક્લચની સાઇઝ કેવી હોવી જોઈએ? ગુડ ક્લચની સાઇઝ તો કે નાનામાં નાની હોવી જોઈએ. ત્યારબાદ છે રિક્વાયરમેન્ટ ટોર્ક ટ્રાન્સમિશન. ટોર્ક ટ્રાન્સમિશન એટલે શું કહીશું આપણે? કે જે એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તે આપણે ક્લચ દ્વારા કોના થ્રુ મોકલવા, ક્યાં આગળ મોકલવાનું છે? ગિયરબોક્સ ઉપર. તો આ એન્જિનનો પાવર ગિયરબોક્સમાં પહોંચાડતા કોઈ પણ પ્રકારનો ટોર્ક લોસ ના જોવો જોઈએ, અને એન્જિનનું મેક્ઝિમમ ટોર્ક ટ્રાન્સમિટ કરી શકે તેવી આપણી ક્લચ હોવી જોઈએ. યાદ રાખજો સ્ટુડન્ટ, ટોર્ક ટ્રાન્સમિશનનો પોઈન્ટ અહીંયા શું યાદ રાખવાનો છે? કે ક્લચ કેવી હોવી જોઈએ? તો કે એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે ડેવલપ થયો હોય તે મેક્ઝિમમ એટલે કે વધારેમાં વધારે ટોર્ક ટ્રાન્સમિટ કરી શકે તેવી ક્લચ આપણી હોવી જોઈએ. ત્યારબાદ છે વાઇબ્રેશન ડેમ્પિંગ. વાઇબ્રેશન ડેમ્પિંગ એટલે કે જ્યારે આપણે એંગેજ કરીએ ક્લચ, એંગેજમેન્ટ થતું હોય ત્યારે જે આંચકો લાગે અથવા તો જે શોક લાગે તે શોક એબ્ઝોર્બ કરી લે, જે વાઇબ્રેશન ક્રિએટ થાય એને એબ્ઝોર્બ કરી લે અને નોઇઝ ક્રિએટ ન થવા દે, તેને આપણે કહીશું વાઇબ્રેશન ડેમ્પિંગ. તો આપણે ક્લચ કેવી હોવી જોઈએ? તો કે વાઇબ્રેશન ડેમ્પિંગ વાળી બી હોવી જોઈએ. તો આ હતી તમારું બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ગુડ ક્લચ. હવે સ્ટુડન્ટ તમને યાદ રાખશે કે તમને મેં કીધું હતું કે આ ક્વેશ્ચન યાદ કઈ રીતના રાખવાનો. તો એના માટેની મેં અહીંયા શોર્ટકટ કી અહીંયા તમને જે દેખાઈ રહી છે તે તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ઇઝી ઇન ઓપરેશન, E for easy in operation, F for free pedal play, G for gradually engagement, D for dynamic balancing, I for inertia force, S for size, H for heat
ડિસઅપિએટેડ, જે અહીંયા નથી બતાવ્યું મેં તમને, હીટ ડિસઅપિએટેડ પી એક પોઈન્ટ છે, ટી ફોર ટોર્ક ટ્રાન્સમિશન એન્ડ વી ફોર વાઇબ્રેશન. તો આ પ્રમાણે તમારું છે આખું એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. એક પોઈન્ટ યાદ કરી દેજો સ્ટુડન્ટ અહીંયા, એચ ફોર હીટ ડિસઅપિએશન, એટલે કે જે ક્લચ આપણે ઓપરેટ કરીએ છીએ ત્યારે જે હીટ પ્રોડ્યુસ થાય છે તો હીટ શોષી લેવી જોઈએ, હીટ એબ્ઝોર્બ કરી શકે અથવા તો હીટ ટ્રાન્સફર કરી શકે તેવી આપણી ક્લચ હોવી જોઈએ. તો આટલું ખાલી તમે એક્ઝામ માટે ઇક્વેશન યાદ રાખીને જશો. EFG ડીસ ટીવી શું છે? EFG ડીસ ટીવી, આટલું તમે ખાલી શોર્ટમાં યાદ રાખીને જશો સ્ટુડન્ટ, તો તમને રિક્વાયરમેન્ટ ઓફ ક્લચ જે છે એ તમારે ઇઝીલી યાદ રહી જશે. આ એક શોર્ટકટ કી મેં તમને આપી છે કે E ફોર ઇઝી ઇન ઓપરેશન, F ફોર ફ્રી પેડલ પ્લે, G ફોર ગ્રેજ્યુઅલ એન્ગેજમેન્ટ, D ફોર ડાયનેમિક બેલેન્સિંગ, I ફોર ઇનર્શિયા ફોર્સ, S ફોર સાઇઝ, H ફોર હીટ ડિસઅપિએટેડ and T for torque transmission and last V for vibration damping. તો આ પ્રમાણે તમારે આ ઇક્વેશન યાદ રાખીને અથવા તો આ એક શોર્ટકટ કી સૂત્ર યાદ રાખીને તમે આ ક્વેશ્ચન સારી રીતે લખી શકો છો. તો આ પાર્ટ્સની અંદર આટલું આપણે આજે રાખીશું. થેન્ક યુ.